લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શાંતિ સમિતિની બેઠક સુરતના સ્પેશિયલ સીપી સેક્ટર 1 KN ડામોરના અધ્યક્ષ સ્થાને અઠવા પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક યોજાઈ. દુંદાળા દેવની આરાધનાનો તહેવાર ગણેશ મહોત્સવ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરવામાં આવશે. બંને તહેવારો કોમી એકલાશ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુથી તારીખ 6 અને શુક્રવાર સાંજે 5 કલાકે અત્રેના અઠવા પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની એક બેઠક શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી KN ડામોરના અધ્યક્ષ સ્થાને તથા ઝોન 04 DCP શ્રી વિજયસિંહ ગુર્જર તથા જી ડિવિઝનના SP શ્રી VR મલ્હોત્રાના મહેમાન પદે તેમજ અઠવા પોલીસ સ્ટેશનના પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી GM હડિયા, દ્વિતીય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR મકવાણાની હાજરીમાં યોજવામાં આવી હતી. બંને ધાર્મિક તહેવારો યોજાયા અને શહેરમાં શાંતિ અને સૌહાર્દના માહોલ જળવાઈ રહે તે માટે આયોજિત વિવિધ ધર્મના હિન્દુ મુસ્લિમ આગેવાનો ગણેશ આયોજકોને શાંતિ સમિતિની બેઠકમાં અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને કાયદાકીય વિવિધ માહિતી વિશેની જાણકારી અને જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત પ્રત્યેક ધર્મના નગરજનોએ શાંતિપૂર્વક તહેવારો મનાવવા તંત્રને બાહેધરી આપી હતી. બેઠકમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના હોદ્દેદારો તથા સુરત શહેર શિત્તુર નબી કમિટી તથા ઈદે મિલાદ કમિટીના પ્રમુખ સહિત અનેક હોદ્દેદારોના સાનિધ્યે અઠવા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિ FOP સભ્યોએ કેટલાક સૂચનો અને પ્રશ્નો સાથે ભાઈચારો હંમેશાની જેમ બની રહે તે વિશેની ચર્ચા કરી હતી. ઉપસ્થિત આગેવાનોએ તંત્રને પૂરતા સાથ સહકારની ખાતરી આપવાની સાથે પોલીસ અધિકારીઓને સાનુકૂળ પ્રતિભાવ સાથે તહેવારની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં તેનું ધ્યાન રાખવા અને શાંતિ સુલે જળવાઈ રહે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. વિશેષ તહેવારોને ધ્યાને લઈ ગણેશ મંડળના આયોજકોને પંડાલમાં ખાસ CCTV કેમેરા લગાડવાની સૂચના પોલીસ દ્વારા અપાઈ હતી. બેઠકના અંતે PI શ્રી હડિયાએ તહેવારની શુભકામના આપી આભારની લાગણી સાથે બેઠક પૂર્ણ કરી હતી. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ, સુરત.